નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સબ્બસાવૂણમ એસો પંચનમુપકારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિં પડમં વૈ મંગલમ. ભોયણ સમયે શયને પબુહણે પવેશણે ભયવસને પંચનમગ્નમુકાર ખલુ સમરિજ્જા સર્વકાલમે. આપણા આજના સ્વાધ્યાયનું મંગલાચરણ, નમસ્કાર મહામંત્રનું મંગલાચરણ છે. આ ગાથા વૃદ્ધ નમસ્કાર સ્તોત્ર મહાપુરુષોએ પ્રાચીન પ્રાકૃત ભાષામાં નવકાર માટે જ્યાં જ્યાં કંઈ જુદું જુદું કહ્યું હશે એનો આમાં સંગ્રહ છે. પ્રાચીન ગાથા છે. હું પ્રાચીનનું મહત્વ એ માટે કહું છું, વિજ્ઞાનમાં જેટલું અર્વાચીનો એનું મહત્વ છે. ગઈકાલનું કોમ્પ્યુટર કરતા આજનું કોમ્પ્યુટર નવું છે, વિશેષ છે, એમાં ઘણું વધારે છે. તમને અને મને ખબર છે કોમ્પ્યુટર પહેલું બહાર પડ્યું, પહેલું એક મકાન રોકે એટલું IBM નું કોમ્પ્યુટર જે હતું એ હવે તમારા ખૂણામાં રહી જાય એટલું બન્યું. આવતા આવતા એ સમય આવશે કે ઘડિયાળમાં કોમ્પ્યુટર આવી જશે. વિજ્ઞાનમાં જેટલું નવું, લેટેસ્ટમાં લેટેસ્ટ, આ સવારનું હતું એના કરતા અત્યારનું જે છે એ છેલ્લું છે, લેટેસ્ટ છે, વધારે ડેવલપ છે. વધારે ડેવલપ છે. 1 કલાક પહેલાનું એ વધુ ડેવલપ છે. પ્રિન્સ્ટનની અંદર જે વૈજ્ઞાનિકો છે, મોટા વૈજ્ઞાનિકો, એમની શાળા ચાલે છે. એમાં જનારાઓને પૂછવામાં આવ્યું, લાઈફ અને ટાઈમના ખબરપત્રે એમને પૂછ્યું કે તમે આજે શું શીખીને આવ્યા? તો એમને કહ્યું કે ગઈકાલ સુધી જે શીખ્યા હતા એ બધું ભૂલ ભરેલું છે, એ શીખીને આવ્યા. વિજ્ઞાનમાં લેટેસ્ટમાં લેટેસ્ટ તો એ મહત્વનું છે. અને યોગમાં પ્રાચીન હોય એ મહત્વની વાત આ છે. એ પ્રાચીન વસ્તુને આજે વૈજ્ઞાનિક રીતે મૂકવામાં આવે, પરંતુ આજે કોઈ એમ કે મેં યોગમાં નવું શોધ્યું છે. મહર્ષિ પતંજલિએ અને હરિભદ્ર સૂરીએ મારી અને તમારી પહેલા ઘણી સૂક્ષ્મ વાતો અનુભવમાં લઈને એમને કહી છે. હું ઘણીવાર ગાથાઓની પ્રાચીનતા ઉપર ભાર તમને એટલે મૂકું છું, તમે જ્યારે ધર્મશાસ્ત્રો સંબંધી
જ્યારે ધર્મશાસ્ત્રો સંબંધી તમે વિચાર કરો એ બધું પ્રાચીન કોનું છે, તમે એ વિચાર કરજો. તમે કહેશો પણ અરે વર્તમાન કાળે કોઈ મહાપુરુષ થઈ ગયા તો એનું પણ એવું જ હોય, બરાબર છે, પરંતુ એમનાથી ચડિયાતા ભૂતકાળમાં એમના જેવા ભૂતકાળમાં જે થયા ને, એમનો સહારો એમને લઈને મહાપુરુષ બન્યા છે. પછી એ મહાપુરુષ ગમે તે હોય, એ બજરંગ વિજય મહારાજ સાહેબ હોય, એ શ્રીમંતજી હોય, પણ એમને હરિભદ્ર ને હેમચંદ્ર ને પૂજ્યપાદને પહેલા પ્રણામ કર્યા છે. મારા ગુરુ પન્યાજી બજરંગ વિજયજી મહારાજ સાહેબે અને હું જેમને પૂજ્ય માનું છું એવા શ્રીમંતજી એ બંને. તમે એ વખતે વધારે પ્રાચીન જોજો. પ્રાચીનમાં કંઈક વધારે કોઈ વધારે સૂક્ષ્મ વસ્તુ તમને મળી આવશે. અને તમે નવું વિજ્ઞાન જ્યારે જો ત્યારે બિલકુલ અર્વાચીન જોજો, બિલકુલ અર્વાચીન. 500 વર્ષ પહેલા થઈ ગયેલો વૈજ્ઞાનિક નહીં. અત્યારે આજનો કોઈ વૈજ્ઞાનિક જે નવી વાત કહે છે એ આજના ગેલિલિયોએ જે ટેલિસ્કોપમાંથી વિશ્વને જોયું હતું, અને આજે રશિયા અને અમેરિકા પાસે જે રેડિયો ટેલિસ્કોપ છે એનું રિસર્ચ આવે, એમાં તમે પહેલું ધ્યાન કરો છો. મહત્વની વાત તમને કહું છું, આ એક ચાવી છે. ડોન્ટ બી પ્રેજ્યુડાઇઝ. મને પૂછે છે ને મારા ગુરુજી માટે બજરંગ વિજયમાં, અરે ભાઈ બજરંગ વિજય મહારાજે કહ્યું સિદ્ધસેનને અને સમંત ભદ્રને મળતું આવે છે કે નથી આવતું? આવવું જ જોઈએ. સિદ્ધસેન અને સમંત ભદ્ર ખરેખર એમના કરતા ઘણા ચડિયાતા હતા. મારા ગુરુ પોતે કહેતા, બજરંગ વિજય મહારાજ પોતે કહેતા, અરે આપણે કઈ નથી, શુદ્ધ દેવતા સ્વયં એમની વાણીમાં પ્રગટ થઈ છે એ કહેતા. અને અક્ષરે એમના પત્રોમાં, એમના પુસ્તકોમાં શ્રીમદજીએ વારંવાર આ મહાત્માઓના શ્લોકો ટાંક્યા છે, ફરીને એમને વંદન કર્યા છે, ફરી. આ વાત આપણને ચાવી બતાવી છે કે જેથી એ વાત સ્પષ્ટ થઈ શકે. નવકારનું આ મંગલાચરણ પ્રાચીન મંગલાચરણ છે. બોયણ સમય એને કહ્યું છે ભોજન વખતે તમે જ્યારે ભોજન કરવા બેસ, તમે કોળીઓ ભરતા હો, તમે મોઢામાં મૂકતા હો, તમે અરિયંતના રેડિયેશનને અંદર લેજો. ખોરાક દ્વારા આપણી પોતાની અંદર, આહાર દ્વારા અને જળ દ્વારા આપણે બહારથી ઘણું રેડિયેશન લઈએ છીએ. એ ભોજન છે. ખોરાક તો ભોજન છે, જળ પણ ભોજન છે. અરે તમે કોઈ ચિત્ર જુઓ ને એ પણ ભોજન છે. હું આ ચિત્ર જોઉં છું એ ભોજન છે. સવારે તમે ન્યુયોર્ક ટાઈમ જોતા હો છો, અંદર જાહેર ખબરો જે આવે છે ને, તમારું ધ્યાન કોઈ જાહેર ખબર ખેંચે, તમે એ વખત કહેજો ભોજનનો સમય છે. હું આ માનસિક ભોજન કરું છું. તમે પિક્ચર જોવા જાઓ છો, તમે ઘરની અંદર, તમે ઘરમાં વિડીયો જુઓ છો, બાળકો સતત ટીવી જુએ છે. અહીંયા આહારની પુષ્કળ કાળજી રાખવામાં આવે છે, કસરતની અને સ્વાસ્થ્યની ઘણી કાળજી રાખવામાં આવે છે. પરંતુ માનસિક ભોજન અંદર કેવું આવી રહ્યું છે, વૈજ્ઞાનિકો 10 વર્ષ પછી આ લોકો પહોંચશે ત્યાં, અવશ્ય પહોંચશે, કહેશે કે આ બાળકોને જે ભોજન મળે છે એ ભાવનું ભોજન દૂષિત મળી રહ્યું છે, એ દૂષિત મળી રહ્યું છે. આટલા બધા ક્રાઇમ વધતા જાય, વિજ્ઞાન આગળ વધે, ક્રાઇમ ઘટવા જોઈએ, સાયકોલોજી આગળ વધે, ક્રાઇમ ઘટવા જોઈએ, ધર્મ આગળ વધે. ગણતરી મને કહેવામાં આવી વધારેમાં વધારે વ્યક્તિઓ છેલ્લા ઘણા વર્ષોમાં મસ્જિદમાં જતી હોય છે. ક્યારે પણ આટલા બધા મક્કા હજ કરવા માટે હાજીઓ જતા નહોતા, અને શત્રુંજય ઉપર વધારેમાં વધારે જૈનો આવે છે. અત્યારે છેલ્લા 25 વર્ષના સ્ટેટિસ્ટિક્સ કાઢવામાં આવે તો ચર્ચની અંદર જનારાઓની સંખ્યા વધી છે, અને જગતમાં ક્રાઇમ વધ્યો છે, પોલ્યુશન વધ્યું છે. કોઈ ગંભીર વિચારણાની આ બાબત છે. ભોયણ સમય તમે બહારથી કોઈ ઇમ્પ્રેશન તમારી પોતાની અંદર તમે સ્વીકારો જેવી કે તમે જાગ્રત રહેજો. સ્વાધ્યાય આપણે કરીએ છીએ એટલે હું તમને આ કહું છું, કારણ કે અષ્ટ પ્રવચન માતાની વાત આવશે જ્યારે મને અષ્ટ પ્રવચન માતા માટે પણ કહેવું છે, તો ઇરિયા સમિતિ ચાલતી વખતે જોઈને ચાલવું. ચાલતી વખત જોઈને ચાલવું એટલે આમ જમીન પર જોઈને આપણે ચાલવું. એમ હા, મુનિ મહારાજો ચાલે છે, કોઈ જીવડું નીચે ના આવી જાય.
અરે જીવનમાં જે ચાલવું એની વાત છે. આપણે જીવનમાં કઈ રીતે ચાલીએ છીએ. ભગવાને હિરિયા સમિતિ આટલી સાદી નહોતી કીધી. એ શરા સમિતિ, આહારની સમિતિ, ભગવાને નિયમો બતાવે. આટલા નિયમો છે, 42 નિયમો. એ 42 નિયમોને અનુસરીને આહાર લેવો જોઈએ. ને તમે કયા આહારની વાત કરો છો? હું અત્યારે 6 વાગે જમવા બેઠો તો એ આહારની તમે વાત કરો છો? એ તો ખરો. અરે એ ઉપરાંત બીજું ઘણું છે. અમારું માઇન્ડ બિલકુલ લિમિટેડ છે. અમે શબ્દાર્થથી આગળ વધવા માંગતા નથી. મેં તમને કહ્યું એમ, શબ્દાર્થથી આગળ ભાવાર્થમાં, ભાવાર્થથી ઉપર યોગાર્થમાં, યોગાર્થથી ઉપર અનુભવાર્થમાં આપણે જવું પડશે. ને ગઈકાલે તમને કહ્યું એ માત્ર શુદ્ધ જ્ઞાન. આ વાત આપણે જે પ્રભુએ કીધેલી એ એમને હું ને તમે જો લઈ લઈશું પૂરતું નથી. માત્ર શુદ્ધ જ્ઞાન પ્રકાશ પ્રગટાવી શકતું નથી. મેં ગઈકાલના સ્વાધ્યાયમાં તમને 3 મહત્વની વાત કહી. શુદ્ધ જ્ઞાન, ચિંતા જ્ઞાન અને ભાવના જ્ઞાન. એ 3 સ્ટેજીસ છે. શુદ્ધ જ્ઞાનમાંથી ચિંતનમાં જવું જોઈએ. ચિંતા જ્ઞાન એટલે હું ને તમે એના પર વિચાર કરીએ, વારંવાર વિચાર કરીએ, ડેપ્થમાં વિચાર કરીએ. અને ભાવના જ્ઞાન, આત્માના અસંખ્યાત આત્મ પ્રદેશોમાં એ વાત પરિણત થઈ જાય. પરિણત કરવાની છે. શુદ્ધ જ્ઞાન જ્યારે ચિંતા જ્ઞાન ચિંતન રૂપે થઈને, ચિંતનનો અર્થ છે મન અને બુદ્ધિ, એમાં ફિલ્ટર થઈને જ્યારે આત્મ પ્રદેશોમાં જાય છે. મન અને બુદ્ધિમાં ફિલ્ટર કરીને એને આત્મ પ્રદેશોમાં મોકલવાની છે. તો એ વખતે ભાવના જ્ઞાન બને છે. એને ઉપમા આપી કે આ શુદ્ધ જ્ઞાન કેવું છે? બીજ જેવું છે. અને બીજ ફૂટપાથ ઉપર બીજ ફેંકવામાં આવે તો તમે ન્યુયોર્કની અંદર અને મુંબઈની અંદર ને કલકત્તામાં અને પેરિસમાં ફૂટપાથમાં લાખો બી ફેંકો, એક ઝાડ નહીં. બી ક્યાં ફેંકાવવું જોઈએ? શુદ્ધ જ્ઞાનથી મેં તમને કહ્યું ઘણી મહત્વની વાત છે. કારણ કે આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ છીએ. આ ગ્રુપ આપનું માત્ર સાંભળનારાનું હોય તો શુદ્ધ જ્ઞાનની પ્રશંસા કરવાની છે કે અરે ભાઈ શુદ્ધ જ્ઞાન છે એનો અભ્યાસ કરો, સ્વાધ્યાય કરો. 87ના વાર્તાલાપોમાં મેં તમને એ વાત પર ભાર દીધો. અને આજે 90માં હું તમને યશો વિજય મહારાજનું શાસ્ત્રકારનું ઉદાહરણ આપીને કહું છું. એમને કહ્યું કે આ શુદ્ધ જ્ઞાન જે છે, સંશય નવી ભાજે શુદ્ધ જ્ઞાને, શુદ્ધ જ્ઞાન વડે શંકા દૂર થતી નથી આત્માની. ઘણા પ્રશ્નો પૂછે છે ને, ઘણા ભાઈઓ પૂછે છે મને કેવલી સમજતા કઈ રીતે થઈ શકે. ઘણા પૂછે છે એકદમ કેવલ જ્ઞાન કેમ થઈ ગયું? ચિંતા જ્ઞાનથી ભાવના જ્ઞાનમાં મેં ગયા નથી ગયા. સંશય નવી ભાજે શુદ્ધ જ્ઞાને અનુભવ નિશ્ચય જેઠો. જ્યેષ્ઠ છે, અનુભવે જ્યેષ્ઠ છે. અનુભવ કેમ પ્રગટાવવું? નહીં તો વાદ વિવાદ નિશ્ચિત કરતા અનુભવ વીણ જાય હેઠો. એકલું શુદ્ધ જ્ઞાન, એને શાસ્ત્રકારે એકલું શુદ્ધ જ્ઞાન જેમાં ચિંતનનો કઈ પ્રયત્ન પણ નથી, એને શાસ્ત્રકારે જૂઠું કીધું છે. જૂઠું છે. તમે શાદવાદથી લેજો. શાદવાદથી લેવો તો ભગવાનની વાત તમે સાંભળતો નહીં. તમે ભગવાનને અન્યાય કરી દેશો. તમે કોઈ વખત સંવર્તનમાં એ કહેશો, ભાવનામાં આપણે કહેતા હોઈએ ભગવાન તમે કહો છો મને દેવો. આપણે શાદવાદ સમજ્યા નથી, નહીં તો આપણે કહેતા નહીં. તમે કહો પ્રભુ મારી બુદ્ધિ એટલી તાકડી છે, એટલી નજીવી છે, કોમ્પ્યુટર કઈ રીતે વર્ક કરી હું સમજી શકતો નથી. એ તો વર્તમાન કાળના સાયન્ટિસ્ટોએ શોધ્યું છે. છતાં હું નથી સમજી શકતો. ચંદ્રલોક ઉપરથી પેલો સંદેશો મોકલે ને અહીંયા ગ્રહણ કરવામાં આવે એ મને સમજાતું નથી. હું ગણિતથી એ ન સમજાવી શકું. અને એમાં નહીં, એ તો એ વૈજ્ઞાનિકો કે એટલે આપણે માની લેવાનું. જો ને તમને અનુભવ થઈ ગયો ને, એને સંદેશો મોકલ્યો અહીંયા, કોમ્પ્યુટરે તમને કીધું. ભગવાને કીધેલી વાતો પણ ભગવાન પણ એક મહાન વૈજ્ઞાનિક હતા એટલું તો તમે માનો. આઈન્સ્ટાઈનથી ચડ્યા હતા નહીં, આઈન્સ્ટાઈન જેટલા તો હતા કે નહોતા એ તો અમારે વિચારવું પડશે. તો
તો એ ચિંતન એના ઉપર થાય. હું ભાર એ માટે દઉં છું, ફરી રિપીટ એ માટે કરું છું, કારણ કે રિપીટ નહીં થાય તો જે કપરી વાતો મને આમાં કેવી છે આની અંદર, એમ નિયમથી આગળ આસન ને પ્રાણાયામ અહીંયા સુધી, આ પ્રત્યાહાર સુધી એને મહર્ષિ પતંજલિએ બાહ્ય યોગ કહ્યો છે. પછી એમને આ ત્રણને અભ્યંતર યોગ કહ્યો છે. અભ્યંતર યોગ કહ્યો છે. બાહ્ય યોગ નહીં સમજ્યા, અભ્યંતર યોગ કઈ રીતે સમજાશે? એ માટે હું આના ઉપર ભાર દઉં છું. ચિંતનમાં જ્યારે આવે છે એટલે મન અને બુદ્ધિમાં સેટ થાય છે. ટુ સેટ, મેથેમેટિકલી ટુ સેટ into our mind and heart both. સમજો, આપના બ્રેઇનમાં એને બેસવું જોઈએ કે સંભવિતતા છે, આ બની શકે. એમ આપણને બેસવું જોઈએ કે આ બને ના બને એવી ઘણી વાતો આપણે માનતા થઈ ગયા. તો આ એ વાત આપણને સમજાતી નથી, પરંતુ જેમની ચેતના વિકાસ પામી છે, હું જેમની બુદ્ધિ વિકાસ પામી છે એ શબ્દ નથી વાપરતો, કારણ કે આપણે દરેક સમજાય છે કે અમારી બુદ્ધિ તો બહુ વિકાસ પામી છે ને. ચેતના અમારી વિકાસ પામી છે કે નથી પામી, ન વિચાર આપણે એનો કરવાનો છે. મારું અને તમારું ચૈતન્ય વિસ્તૃત થયું છે કે નથી થયું એ બીજાને આપણે આપણામાં સમાવી લઈએ. એવી ચેતના મારી અને તમારી બની છે કે નથી બની? નથી બની. એ મેં તમને જેમ કહ્યું ને કે પેલા બ્રાહ્મણે કહ્યું, તમે જેને નિરર્થક ગણીને ફેંકી દીધો એવો પારસમણી, તમને કયો પારસમણી મળ્યો કે તમે આ ફેંકી દીધો? એ રાજ્ય કુમારે કહ્યું કે એને આ સાધુએ એવું શું જોયું? આ સાધુ કયા સૌંદર્યને જુએ છે કે આટલી સુંદર સ્ત્રીને જોવા એ ઊભા પણ નહીં રહે, પાછું ફરીને જોતા પણ નથી. આ વિચાર જાગવો જોઈએ મનમાં. જ્યારે જાગે, ચેતનાની કઈ ભૂમિકા ઉપર ભગવાન મહાવીર આવી પહોંચ્યા એ હશે. ઘણી વાતો એવી છે જે સમજાય એવી નથી. શાસ્ત્રકારે વારંવાર દીધો. કેટલીક વાતો અનુભવથી જ સમજાશે, એ અનુભવ વગર નહીં સમજાય. આ વાત જ્યારે આપણને સ્પર્શે અંદર, ત્યારે આપણે બુદ્ધિને સહેજ બાજુ પર ખસેડીને કે ભાઈ તું ચૂપ કર. પ્રેમ કરતા હોઈએ છીએ ત્યારે બુદ્ધિને વચ્ચે નથી લાવતા, આપણે હૃદયને આગળ કરીએ છીએ. એ વખતે બુદ્ધિને બાજુ પર મૂકી દઈએ છીએ, કારણ કે પ્રેમનો વિષય, મારા દીકરાને નાની દીકરી મારા ખોળામાં બેસી જાય, મારા માતા આ જાણે વગાડવાનું હોય આમ કરતી હોય, આમ કરે. અરે મને ખુશી છે એને, મને મારે ખુશી છે. અને તમારામાંથી કોઈ મને આમ ટપલું મારે તો કે તમારી ટાલ સારી છે, હું મારું એક ટપલું, મને બિલકુલ ના ગમે, મારું અપમાન લાગે. તો મારી દીકરી વખતે મારી બુદ્ધિ હું લગાડતો નથી. મારા દીકરાની દીકરી મને બહુ વાલી છે. અને પ્રેમ કરીએ ત્યારે બુદ્ધિને સુવાડવી પડે બાજુ. બધી વસ્તુમાં બુદ્ધિને આપણે આગળ નથી કરતા. અને ભગવાન સાથેના પ્રેમની કથા છે. અને ભગવાન ભક્તિ શું છે? પ્રભુ સાથેનો પ્રેમ છે. હું એટલે વારંવાર કહું છું, અમે ભગવાનનો પરિચય નથી, નહીં તો આ પ્રશ્નો થાય છે મનની અંદર. જે આપણને શંકાઓ છે, આ બને કે ના બને? પ્રભુએ કહ્યું છે બને કે ના બને. હું ત્યાં જઉં અને જ્યારે મારા કુટુંબમાંથી ધારો કહીને કોઈ આવ્યું જ નથી, અને હું એમને કહું કે ત્યાં 110 મજલાનું શીર્ષનું મકાન છે, હું ગયો હતો, સ્વીકારી લીધું એમને. ભાઈ કે છે એટલે બરાબર છે, કારણ કે એમને ભાઈ ઉપર વિશ્વાસ છે. એમને ભાઈની ખાતરી કરી છે. હું તમને આની અંધશ્રદ્ધા નથી કહેતો, હું તમને બિલકુલ નથી કહેતો. એમને ભાઈના શબ્દોમાં ખાતરી છે, કારણ કે ભાઈએ કોઈ વાર કહ્યું હોય કે મને ખબર નથી આવા. મેં એ પણ કહ્યું કે ભાઈ આવું બને, હું કહું મને ખબર નથી. 99 વાતમાં મેં કહ્યું છે, આ મને અનુભવ છે. હિમાલયમાં હું ગયો છું, 195 વર્ષથી ઉંમર વટાવેલા મહાત્માને, અવધૂત રામાનંદ હું મળ્યો છું. હું મારા દીકરાઓ, મારા મિત્રો સ્વાધ્યાયમાં, કિરણભાઈ કે છે ખરું જવું છે, હશે કે નહીં હોય. કિરણભાઈ ગપ્પુ મારતા આવી બન્યું ખરા. તો જ્યાં સુધી તમે શિયરના મકાન ઉપર ચડો નહીં ત્યાં સુધી માની નથી શકવાના. તો ઘણી વાતો એવી છે. મારી માએ જ્યારે કીધું ભાઈ આ તારો બાપ છે, મેં સ્વીકારી લીધું. આ એક્ઝેક્ટ એવી વાત છે. મા ઉપરનો એ વિશ્વાસ છે.
ભગવાન ઉપરનો આ વિશ્વાસ છે. એટલે હું પહેલા કહું છું ભગવાનનો પરિચય કરો, એ વગર ધ્યાન નહીં આવે. ભક્તિ યોગ એ માટે કામનો છે, અનિવાર્ય છે. શા માટે? શા માટે? એક એવી અંધારી ટનલ આવશે, મક્કા જતા જે આવે છે ને એવી રીતે એ અંધારી ટનલ આવશે. પૂના જતા આવે છે રેલવે ટ્રેનમાં, આપણે પોતે ટ્રેનમાં બેઠા આવીએ ડેક્કન ક્વીનમાં, એ અંધારી ટનલ આવશે. બરાબર 1.5 મિનિટ પછી પૂરી થાય છે, બરાબર 1.5 મિનિટે. આ પણ એવી એક અંધારી ટનલ આવશે, જરૂર આવે છે. એ વખતે એ ડ્રાઈવર ઉપર વિશ્વાસ છે, આપણને ગાડી બહાર નીકળી જશે. ભગવાન પર વિશ્વાસ છે. અરે રાત આંકવા પ્રભુ પોતે બેઠા છે. પેલા ભગવાનનો પરિચય કરવો. ભગવાનના પરિચય વગર ધ્યાન માર્ગ શરૂ થતો નથી. કારણ કે ધ્યાનમાં એવી ચીજો આવશે, જ્યારે આપણે ઉપર જઈશું ને અહીંયા ધારણાથી ધ્યાનમાં, આ બેની વચ્ચે એવી સ્થિતિ આવશે. મેં તમને કહ્યું એમ, વિચારમાંથી એક વચ્ચે અવિચારની સ્થિતિ આવે છે. કારણ કે વિચાર માત્ર સહજપણે ચાલી જાય અને પછી સુપર કોન્શિયસ ઉતરે છે, પરમ ચેતના. હવે આ બધી વાતને તમે બુદ્ધિથી માપવા બેસતો ને, જે વાતનો આપણને અનુભવ નથી, બિલકુલ અનુભવ નથી, એ બિલકુલ અનુભવ નથી, આપણે સ્વીકારવી પડશે. પણ ઘણી વાત આશ્ચર્યકારક છે. મેં તમને એકવાર કહ્યું એમ, હિમાલય ચડતા ચડતા મેં એમને પૂછ્યું, એ મહાત્માને કે લગતા હે આપકો કે 9000 ફીટ अपने आए होंगे? એમને આમ તેમ જોયું, મને એમને કહ્યું 10,500 ફીટ આવી. મેં કહું કાંઈ બોર્ડ, એનું પાટિયું ક્યાં છે? 10,500 ઉપર આવ્યા એનું. હું બધી વાતમાં પાટિયું માનું છું. આપણે બધી વાતમાં મને સમજાવો, હું પાટિયું જોઉં. મને મહાત્માનો વિશ્વાસ નથી, મને કોઈનો નથી, પાટિયાનો છે. તમે વિચાર કરજો. હા, તો હું પાટિયું જોઈને, હા પાટિયું દેખાયું 10,500 મેં વાંચ્યું હતું. શું એ મહાત્માએ કહ્યું મને અદ્ભુત વાત. હું સમજો કે એમને આમ તેમ પાટિયું જોયું હશે, મને નથી દેખાયું. એમને કહ્યું શું કે એ છોડવે, એ ફૂલ और ये पक्षियां, આ ફૂલો અને આ પક્ષીઓ 10,000 ફીટથી નીચે હોતા નથી. ઓહ, નવું ડાયમેન્શન મળી ગયું. હું આ વાત ભૂલતો નથી. મને દર વખતે હું હિમાલયની વાત આ હિમાલય માટે નથી કહેતો, હું તમને અંદરના હિમાલય માટે કહું છું. આપણે અહીંયા આટલા જણ જે એકત્ર થયા છીએ ને, અંદરનો હિમાલય ચડવા એકત્ર થયા છીએ. આજે ન ચડીએ, તમે 10 વર્ષે ચડજો, તમે 10 ભવે ચડજો. આજે ભાવપૂર્વક તમે તમારામાં જે કંઈ સંગ્રહ્યું છે ઉગી નીકળશે, તમારી સાથે આવશે. જે ભાવથી, જે એકાગ્રતાથી આપણે પ્રભુની આ વાણી સાંભળીએ છીએ, આપણી જોડે આવશે. એના આંકા પડે છે, અંદર આંકા પડે છે. મારા મનથી આંકા મહત્વના છે. મને ઘણું ચડી ગયું એમાં કે જેમ ઊંચાઈ વધતી જાય બધું બદલાતું જાય છે. ગણિત બદલાય, એ વખતે ભાષા બદલાઈ જાય, એ વખતે ભૂગોળ બદલાઈ જાય, ખગોળ બદલાઈ જાય, અરે બધું બદલાય. હું તમને વધારે શું કહું, ચેતના બદલાઈ જાય. આ બધું બદલાતું જોઈને મારી અને તમારી કોન્શિયસને ચેતના આ જોઈને બદલાઈ બદલાઈ. મને આ અનુભવ છે. હું તમને એટલે કહું છું, મહાત્માઓનો અનુભવ તો મારા કરતા ઘણો છે. હું એમની પાસે કંઈ માત્ર નથી. હું તમને એમની વાતો એ માટે કહું છું કે એનાથી તમે સમજી શકો કે મારી અને તમારી બુદ્ધિમાં જે આવે એના કરતાં ટ્રુથ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન. ઘણી વખતે સત્ય કથા કરતા પણ અત્યંત અદ્ભુત હોય છે. આ વાત એક વાર પરખવી જોઈએ. આ માર્ગમાં દાખલ થતો નહીં તો પગલે પગલે આપણે પ્રશ્ન કરીએ. શું એટલે ભોયના સમયે શયન સૂઈ જઈએ. સૂઈ જઈએ એટલે શું આપણે નિંદ્રાધીન થઈ જઈએ? ઘણાને ખબર નથી, નિંદ્રા એ જીવનની ઘણી ગંભીર મિસ્ટરી છે. મિસ્ટરી ઓફ ધ મિસ્ટરી. હજી વિજ્ઞાન એનો પાર પામી શકતું નથી. ત્યાં નિંદ્રા શું છે અને એમાંય નિંદ્રામાં સ્વપ્ન સૃષ્ટિ શું છે
અને આ સ્વપ્નની આલ્ફાબેટ એની ભાષા શું છે, સ્વપ્નો મને અને તમને શું કહેવા માગે છે. હું તમને કહું છું, એકત્ર થયેલી બધી વ્યક્તિઓમાં કોઈ એકાદ વ્યક્તિને સ્વપ્નનો અનુભવ નહીં હોય. 40ની ઉંમર જેને વટાવી હોય એ બધાને સ્વપ્નનો કોઈ અનુભવ છે. સ્વપ્ન એમને આવે છે, એમને ખબર નથી સ્વપ્ન શું કહેવા માંગે છે. સ્વપ્ન કોઈ ભાષા છે. અને સ્વપ્ન જેમાં સ્વપ્ન આવે છે, નિંદ્રા બિલકુલ જુદું ડાયમેન્શન છે. ભગવાને 14 સ્વપ્નની જે વાત કરી શાસ્ત્રમાં, હા, તમે વિચાર તો કરો. જૂના પ્રાચીન સમયની અંદર બરાબર એ પાછળથી આવ્યું છે. હું ઇતિહાસ તમારો સ્વીકારું છું. આ સ્વપ્ન ઝુલાવાનું ને આવવાનું એ સમયે પણ જે આચાર્ય ભગવંતો હતા એ જાણતા હતા કે કઈ આર્કિટાઇપને અનકોન્શિયસમાં રહેલી કઈ ચેતનાને આ સ્વપ્ન ઉપરથી ઉતારવામાં. અરે બાળકને રમવાનો ખેલ છે. પરિસરમાં આપણે કરીએ છીએ. નાના છોકરા રમતા હોય તો હજી સારું લાગે, પણ ધ્યાન માર્ગમાં જવાને તત્પર એવો જૈન સમાજ. હા, અને મેં તમને કહ્યું, મારા જેવા પોતાને બુદ્ધિશાળી ઘણા હતા એ કહેતા, અરે આ લોકો કઈ સમજતા નથી, સુપર ઉતારને આમ ઝુલાવાના. એને કંઈ કહેવું છે, અંદર કોઈ પરિવર્તન લાવવાનું છે. અમે સ્વપ્નનો અર્થ સમજ્યા નથી. એ ઉપરથી જે કેસરી શિવ ઉતરે છે, અને આપણે જોઈએ છે. તીર્થંકરની માતાને, ત્રિશલાને આ સ્વપ્ન આવ્યું હતું, મરુદેવાને આવ્યું હતું. પદ્મનાભની માતાને આવતી 24માં આવશે, અને ભદ્રકરની માતા 24માં તીર્થંકર ભદ્રકરની માતાને પણ આવશે. અને મહાવિદ્ય ક્ષેત્રમાં પણ તીર્થંકરો જ્યારે જેટલા 160 થશે બધાને એમની માતાઓને આ સ્વપ્ન બને. આ જ એને કંઈ કહેવું છે. અમે ઘણું સમજ્યા નથી અને ડિસ્મિસ કરીને કાઢી નાખીએ છીએ. આપણે સમજ્યા નથી શયન શું છે. એટલે શાસ્ત્રકાર કહે છે, ભોજન સમયે તમે નવકારને વણી લો. નવકાર એટલે નમોને વણવાનો છે. નવકાર એટલે અહીં પરમાત્મા પ્રત્યેની રિસેપ્ટિવિટીને પોતામાં વણવાની છે. શયન સમયે તમે વણી. શયન, સ્લીપ, one of the greatest mystery of the life. Greatest. અત્યારે આપણી જતા નથી, પણ વિજ્ઞાન સ્લીપ બાબતમાં બહુ આગળ વધી રહ્યું છે. શું બને છે કે જેનાથી ઊંઘીને ઉઠ્યા ત્યારે તાજા થઈ ગયા, પાછા એકદમ તાજા થઈ ગયા. એ બને છે. તું પણ હું બપોરે 1 કલાક સુઈ જાઉં છું, આજે 1.5 કલાક સુઈ ગયો તો 1.5 કલાક તો એકદમ ફ્રેશ છું. ફ્રેશ ક્યાંથી આવે છે? અને એ મિસ્ટરી પ્રાચીન યોગીઓએ શોધી કાઢી. ઊંઘ્યા વગર કઈ રીતે ઊંઘી શકાય. ભગવાન મહાવીર સ્વામી ઊંઘ્યા નહોતા. 12.5 વર્ષની અંદર પ્રભુ એક અંતર મુહૂર્ત ઊંઘ્યા, 48 મિનિટ. 2 ઘડી ઊંઘ્યા હતા. અંતર મુહૂર્ત એટલે 48 મિનિટમાં એક સમય ઓછો. 2 ઘડી ભગવાન ઊંઘ્યા હતા. તમે વિચાર તો કરો, ઊંઘ્યા નહોતા. અને હું ને તમે 12 દાડા તો 12 વર્ષની વાત જવા દો, 12 દાડા તો ન ઊંઘો, મેળવવા જવું પડે. શું છે મિસ્ટર? સ્લીપ અગત્યની છે. સ્લીપ મને અને તમને એક નીચા લેવલ ઉપર ચેતનાને જે ફ્રેશનેસ આપે છે એમાં એને અગત્યની છે. મારે એને તમારે ભોજન અગત્યનું છે. અત્યારે હમણાં 6 વાગે જો ખાવા ન મળ્યું હોત ને તો બોલવામાં મારો સ્પિરિટ આવ્યો ન હોત. મારે કંઈ યાદ કરવું પડે કે ભાઈ શું કહેવાનું છે. અને ભગવાન 12.5 વર્ષમાં કે 300 ને ગણતરીના દાડા પ્રભુએ બહાર કર્યો. બારનાના દિવસ એટલા જ હતા. તમે વિચાર તો કરો, આપણે થાકી ગયા. આ યોગની વાત હું કહું છું, આ પ્રવેશની વાત છે. નવકારનું આ મંગલાચરણ યોગના પ્રવેશનું મંગલાચરણ છે. યોગના પ્રવેશનું છે. તમે એ વિચાર નહીં કરતા, પણ પછી શું આવ્યું ભાઈ? હવે ઉપર જલ્દી આસન પ્રાણાયામ કોને આપણે ધ્યાનમાં આવી જઈએ. ધ્યાનમાં દરેકને અમારા મનની અંદર આવો હોય છે, જલ્દી કેવળ જ્ઞાન થઈ જાય. હું ભાવના કરું એકદમ કેવળ જ્ઞાન થઈ જાવ. શું અમારો સારો ભાવ છે, સુંદર ભાવ છે, બહુ સુંદર ભાવ છે. ગણિત વગર શક્ય બનતો નથી. એનું મેથેમેટિક્સ છે.
અમારે મેથેમેટિક્સ ક્રોસ કરવું પડશે, મેથેમેટિક્સ સમજવું પડશે, મેથેમેટિક્સ ઓળંગવું પડશે. હું પ્રભુના દાખલા તમને સામે એટલે આપું છું. ભગવાને એનો વિરોધ નહોતો કર્યો. આ કહી અને ભગવાને એમ ના કીધું કે હું જરૂર નથી. ભગવાને એ કહી અને એ કીધું કે ઊંઘ વડે તમને જે પોષણ મળે છે, યોગમાં એક માર્ગ ધ્યાનનો એવો પણ છે કે જે માર્ગ ઊંઘ વગર એ જ પોષણ મળે. આહાર વડે તમને જે પોષણ મળે છે, ભગવાને કહ્યું આહાર વગર પણ તમને એનાથી અધિક પોષણ મળે. કઈ વાત એમને કહી. બેસીએ આપણે ચાલતા એને થાકી જઈએ અને પછી બેસીએ જેને આપણે વિશ્રામ કહીએ છીએ, વિશ્રામો કહીએ છીએ. શું એ બેસવા વડે થાક ઉતરી જાય છે. હું હિમાલય ચડ્યો છું, બેસવું પડે પણ સમજ્યા ને, સાથે હોય ને. હા તો એ કે ભાઈ કિરણભાઈ બેસી હવે થોડું. હું કહું છું પણ આગળ બેસી પેલા ઝાડ પાસે, ત્યાં જરાક સારી જગ્યા છે. મેં બેસવાથી પછી 5 મિનિટ બેઠા એટલે ફ્રેશનેસ આવશે, પછી પાછા આગળ ચડી શકીએ આપણે. પ્રભુ 12.5 વર્ષની અંદર એક જ વાર, માત્ર એક જ વાર બેઠા નહોતા પરિપૂર્ણ. એક પગ એમનો ઊભો હતો અને બીજો શિલા ઉપર એમને આમ લાંબો કર્યો. તમને મને આશ્ચર્ય થશે. આપણે પ્રભુને પૂછીએ છીએ કે ભગવાન આ ન્યુટ્રિશન તમે ક્યાંથી મેળવ્યું, આ ફ્રેશનેસની એનર્જી તમને ક્યાંથી આવી? પ્રભુ કહે છે ધ્યાનમાંથી આવી, યોગમાંથી આવી છે. એટલે ભગવાને સૂત્ર આપ્યું, સકલ દ્વાદશાંગસ્ય સારઃ ધ્યાન યોગ. કેવળ જ્ઞાન પ્રગટ્યા પછી મેં જે કઈ વાણી કીધી છે, હા, એનો સાર કોઈ હોય તો ધ્યાન યોગ છે. ભગવાને કહ્યું મેં એનો અનુભવ લીધો છે, તમે એનો અનુભવ લેશો તો તમને પોતાને પણ સફળતા પ્રાપ્ત થશે. ભોજન સમયે શયને નિંદ્રાધીન થઈએ ત્યારે નવકારને અંદર લઈ જાઓ. જૂની વ્યક્તિઓ એટલે કહેતી સૂતા 7 અને ઉઠતા 8 નવકાર ગણવા. એ સૂતા 7 નમોરી અંતાણ એમ નહીં. અંદર નવકાર, નમો, નમ્રતાનો ભાવ. પ્રભુ મને કઈ નહીં, કોઈ ઉપર નહીં, તમારો તો શરણાગતિનો ભાવ, તમારી પ્રત્યે તો મને આવો. આ ભાવ તો આવે આપણને કે ભગવાન કોઈને ન માનું, હું કોઈને મારા બાપને નહીં માનું, કોઈને તો માનું કે નહીં કે મારા સિવાય કોઈને ન માનું. ભગવાન તમને માનું. આ તો આવે, આ ક્યાંય ના આવે, શરૂ થતું નથી. એટલે કહેવામાં આવ્યું આ માર્ગના પ્રવેશની ચાવી નવકાર છે, નમસ્કાર છે. નવકાર એટલે આ અર્થતંત્રના નવકારની પાછળ રહેલી ઇલેક્ટ્રિસિટી. નવકાર એટલે હું ને તમે આ ગણી જઈએ એમ નહીં, ગુણી જઈએ. હું ને તમે આપણે આપણામાં એને ગુણીએ. એના 9 પદ એટલે છે કે 9 પદ જે છે, 9નો આંકડો એવો છે, કોઈ સંખ્યાથી એને ગુણો તો ન્યુમરોલોજીનો બેઝિક આંકડો 9 જ આવે. 9ને 1 ગુણો તો 9 આવે ને 9ને 2 ગુણો તો 18 આવે. તો એ 1 + 8 = 9 અને 9ને 6 ગુણો તો 54 આવે. તો 5 + 4 = 9 અને 9ને 9 ગુણો 81 આવે. 8 + 1 એટલે 9 અને 10,528 50 લાખ 80 કરોડ સમજ્યા ને, 80 કરોડ 50,28,857. કઈ વિચાર કર્યા વગર હું બોલ્યો છું એટલે 9ને ગુણી જોજો તમે, 9 જ આવશે. એ શું કરવા માંગે? આ 9નો ચમત્કાર એવો ગમે એને 9 ગુણો 9 ટૂંકામાં જ્યાં ભલે ત્યાં એને 9માં પરિવર્તન. કઈ અદભુત વાત છે, એને 9 બનાવી. 9 એટલે ઇટર્નિટીનો આંકડો છે, ઇન્ફિનિટીનો આંકડો છે, અનંતનો આંકડો છે, અક્ષયનો આંકડો છે. વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. વર્ધમાન મંગળનો આંકડો છે, એ 9 છે, એ 9મું પદ છે, એ 9 છે. એ 9ને ગુણવાનું છે કે અમને અક્ષય મળે. અમારામાં અક્ષય આ ભાવ કરવો પડશે, ના ભાવ કરવો પડશે. પોપટ પણ બોલે, જો તમે શીખવાડો તો આ ટેપ રેકર્ડ બોલશે. કોઈએ જો એની અંદર એની અંદર જો કર્યું હશે ને રેકોર્ડિંગ, તો નમોરી અંતાણમ નમોસ્તે. ટેપ રેકર્ડને કંઈ અસર નથી.
મને કે તમને કઈ અસર ન હોય તે પ્રકારની માફક જો નવકાર આપણે બોલતા આવીએ, એ પ્રમાણે જો બોલતા આવીએ તો નવકારમાં જે કહેવામાં આવ્યું છે પ્રગટ નહીં થાય. ભોયણ સમયે શયને બબોહણે, તમે જાગૃત થાવ ત્યારે પવેતને ક્યાંય તમે પ્રવેશ કરો તો ક્યાંય તમે પ્રવેશ એટલે દેરાસરમાં પ્રવેશ કર્યો. હવે જતી વખતે ઘરમાં પ્રવેશ કરતો, સવારે ઉઠીને જોબ પર જશો તો તમે જોબ ઉપર પ્રવેશ કરશો, તમારી દુકાન હશે તો ત્યાં પ્રવેશ કરશો. અરે આ તો પ્રવેશ તો શબ્દાર્થ મેં તમને કીધો. પ્રવેશનો ભાવાર્થ અને યોગાર્થ જીવનમાં કોઈ નવી વિચારધારામાં તમે પ્રવેશ કરશો. તમે ક્યાંય નવી વિચારધારા, કોઈ નવા માર્ગમાં પ્રવેશ કરશો. આવતીકાલથી તમે આ યોગના માર્ગમાં અવશ્ય મારે આગળ વધવું છે. હું દરરોજ 12 મિનિટ યોગને આપીશ. હું એ માટે સ્થિર બેસવાનો પ્રયત્ન કરીશ. 2 મિનિટ હું સ્થિર બેસી, 2 મિનિટ હું ઊંડો શ્વાસ લઈશું. 2 મિનિટ હું ચિત્તની પ્રસન્નતા, જ્યાં સુધી આ 10 મિનિટ કાઢું ત્યાં સુધી હું મારા ચિત્તની પ્રસન્નતા રાખીશ. તમે એ પ્રમાણે તમે 5 પ્રોબ્લેમ કરી 2 મિનિટ આપશો ને, 5 ડિવિઝન ને પ્રવેશ છે. તમારા જીવનના નવા ડાયમેન્શનમાં પ્રવેશ છે. એના એ કિરણભાઈ તમે રહેશો ને, તમે બિલકુલ બદલાઈ ગયા હશો. બિલકુલ હું ને તમે બિલકુલ બદલાઈ ગયા. મહત્વની વાત બદલાવાની છે. ભવેશ તમે ભય ઉત્પન્ન થાય શું થશે જીવનમાં? એ તો બનવાનું છે. જીવનમાં સમર્થ વ્યક્તિઓ એને ભય ઉત્પન્ન ન થાય એ કહેવું સહેલું છે. તમારે ક્રોધ નહીં કરવો કહેવું સહેલું છે. ભાઈ કંઈ કેવું અજુગતું બને ક્રોધ આવી જાય, એમ જીવનમાં કંઈ બને ભય આવી જાય. શાસ્ત્રકારે કીધું તમને મનમાં ભય હોય, શું બનશે? કોઈ માગું છે, અરે શું થશે? કોઈ ગૂંચવણ ઊભી કરી, શું હવે શું થશે? કોઈ ચીજ ક્યાંક મુકાઈ ગઈ, અત્યંત કિંમતી હતી, કોઈ બીજાને જવાબ આપવાનો છે, એના ઉપર ધંધાનો, જોબનો, જીવનનો આધાર છે. ભય છે. વસ્તુને ભય ઉત્પન્ન થાય. તમે નવકારને સાથે રાખો, નવકારને આગળ રાખો, નવકારને ઉપર રાખો. નવકારમાં જવાનું. પહેલો ધ્યાન માર્ગનો પ્રવેશ નવકારથી થાય છે. ધ્યાન માર્ગનો અંત પણ નવકારથી આવે. ધ્યાન માર્ગનો અંત અહીંયા જ્યારે કેવું જ્ઞાન થશે, આમાં તો નથી પેલો ગ્રાફ હતો એ શુક્લ ધ્યાનના 2 પાયામાં કઈ રીતે નવકાર ભરેલો છે, એ જ્યારે આપણે શુક્લ ધ્યાન જોઈશું ત્યારે સમજાશે. નવકાર જ છે. 14 પૂર્વનો એને સાર કહેવામાં આવ્યો. એ કવિતા નહોતી, ઇટ વોઝ નોટ પોએટિકલ એક્સપ્રેશન કે આમ પોએટ્રી કીધી. ના, વિજ્ઞાન હતું. એક ચમચી પાણીમાં આખા ન્યુયોર્કને 3 દિવસ સુધી ઇલેક્ટ્રિસિટી મળી શકે એટલી ઇલેક્ટ્રિક એક ચમચી, ચમચો નહીં ચમચી, એ ચમચી પાણીમાં એટલી ઇલેક્ટ્રિસિટી રહેલી છે. વૈજ્ઞાનિકનું વચન છે. એને ખબર છે કે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન પ્રોટોન ભરેલા છે, એને ખબર છે. એમ શાસ્ત્રકારને ખબર છે. આ વિજ્ઞાન છે. તમે આને કવિતા નહીં માનતા? એને તમે એક્સપેરિમેન્ટ માનો? તમે ચમચી પાણીમાં ના માનો તમે? અને આ કોઈ કે મારા જેવો તમને, તો તમે લોટો લઈને કહેશો કે કિરણભાઈ આનાથી બત્તી સળગાવો. તમે આ છે. પણ હું તમને કહું કે આ મિલિકને કહ્યું છે, આ નિયલ્સ બોરે કહ્યું છે, ફેરાડેએ કીધું છે, તો તમે ચૂપ થઈ જાઓ. અને હું તમને કહું છું આ સિદ્ધસેને કહ્યું છે, સમંતભદ્રે કહ્યું છે, ભગવાને કહ્યું છે, તો તમે કહો મારા માન્યામાં નથી આવું. માફ કરજો, પહેલા આપણે આ સેટ કરવું પડશે. એ જ્યારે આપણામાં સેટ થશે પછી નવું ખુલતું જશે અંદર. ભય અને વસણે ભય આવી પહોંચ્યું. કોઈ એવા ડુંગરાળ માર્ગમાં જતા આવીએ અને કોઈ કે લૂંટારા છે, શું થશે? લૂંટારા આવશે તો ભાઈ છે, લૂંટારા આવી પહોંચ્યા, ખબરદાર કહીને ઉભા રહે, કાળો શું સામાન છે. હવે તો ઘટના ઘટી ગઈ. નવકારનું સ્મરણ કરો. પંચ નમસ્કાર ખલુ નક્કી નિશ્ચયથી સમરિજ્જા સબ કાલમથી.
અમે તો તમને આટલા જ પ્રસંગો માત્ર કીધા, બધા પ્રસંગોમાં ધનથી ગાથા છે. સારું કઈ બને નમોરી હંતાર, વે પરમાત્મા તારો આભાર છે. ખરાબ કઈ બને ભય ઉત્પન્ન થાય, કઈ બને નકાર. હે અગ્યંત પરમાત્મા, તમારી જોડે મારી જાતને જોડું છું. સમરિત જાત સબકાલમ. આપણે સ્વાધ્યાય કરીએ છીએ એટલે એનો એક વિશેષ અર્થ તમને કહું છું. સ્વાધ્યાય નહીં કરતા હો તો મંગલાચરણ પછી આપણે આમાં પ્રવેશ કરે. સમજ્યા ને? ભોયણ સમયે મૂલાધારમાં, ભોયણ સમયે શયને સ્વાધિષ્ઠાનમાં નિદ્રાધીન થઈએ. શા માટે ભોજન સમય મૂલાધારમાં છે? એ તો જ્યારે આપણે કલાકો સુધીના સ્વાધ્યાયમાં બેસીએ ને તો જ એ ખુલશે. પણ ભોયણ સમયે મૂલાધાર, શયને સ્વાધિષ્ઠાનમાં, ભોયણ સમયે શયને પવેશને, પ્રવેશ કરતી વખતે એ આપણા પોતાના મણિપુરમાં પવેશને, ભોયણ સમયે શયને, શયને પબોહણે, હા પવેશને નહીં, પબોહણે જાગ્રત થતા, પબોહણે પવેશને, હા પબોહણ એ મણિપુરમાં જાગ્રત થઈએ ત્યારે પવેશને પ્રવેશ કરીએ એ વખતે હૃદયમાં અનાત્મા ભય થાય, વિશુદ્ધિ ચક્રમાં. અને આપત્તિ આવી પડે વતનને આજ્ઞા ચક્રમાં. પછી એક ચક્ર રહી ગયું. પંચ નમસ્કાર ખલુ સમરિજ્જા સર્વકાલમ, સર્વકાળે આ સહસ્ત્રારમાં જે હજારોથી પણ અનંત ગુણા એવા બ્રેન સેલ્સ અંદર રહેલા છે. સહસ્ત્રાર તો ઋષિમુનિએ એનું નામ આપ્યું છે. સહસ્ત્રાર આને કહ્યું છે. આનું એક બીજું નામ સ્વાધ્યાય છે એટલે કહું છું, બ્રહ્મરંધ્ર છે. આને બ્રહ્મરંધ્ર ઋષિઓએ શાસ્ત્રમાં કહ્યું છે. કેમ કહ્યું છે એનો હું તમને એક સંકેત કહું છું. એ સંકેત કહું છું કે બદ્રીનારાયણની ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ છે. ભગવાન પાર્શ્વનાથની મૂર્તિને એ ફૂલ ચડાવવામાં આવે છે. એ ફૂલ મેં મારા હાથમાં લઈને જોયું છે. અને એ વખતે લગભગ 10-9 વર્ષ પહેલા તો હું મુંબઈ લઈ આવ્યો તો મિત્રોને બતાવવા. આટલું મોટું થાળી જેટલું બ્રહ્મરંધ્ર, એનું નામ બ્રહ્મરંધ્ર છે. એ સીધું કરેલું આ બ્રેન હોય ને, એક્ઝેક્ટ એ આકારનું છે. આ બ્રેનને આટલો ભાગ કાઢીને આમ કર્યું. આ ઉલટું છે ને સુલટું કરવામાં આવે. ભગવાન બદ્રીનારાયણની, બદ્રી પાર્શ્વનાથની પૂજામાં ભગવાનને ચરણે આ મૂકવામાં આવે. રહસ્ય એનું એ છે કે એ મૂકવા વડે આપણું બ્રહ્મરંધ્ર જે ઉલટું છે, ઊંધું છે, સુલટું બની જાય, સીધું બની જાય. એ સમરિજ્જા સર્વકાલમ. આપણે પોતે વાર્તાલાપમાં પ્રવેશ કરીએ છીએ. મેં તમને ગઈકાલે જેમ કહ્યું, પહેલું પ્રત્યાખ્યાન. આનું સ્ટ્રક્ચર એકવાર સમજી લઈએ. જુઓ, આપણી પોતાની અંદર આ 7 ચક્રો છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્ર. 7. આ 7 આપણી પોતાની અંદર રહેલા છે. શું એ તમને બધાને ખબર છે? હવે મેં તમને જેમ નવકાર માટે કહ્યું, મેં તમને જેમ કહ્યું, મહત્વની વસ્તુ એ છે કે નવકારને ચક્રોમાં સેટ કરવો પડતો. વારંવાર વાત કરું છું કે આપણે નવકારને ચક્રોમાં ગણીએ, કારણ કે ચક્રો જાગૃત કરવાના છે. નવકાર તો છે, અનાદિકાળથી છે, ઘણો પાવરફુલ છે. દવા ઘણી પાવરફુલ છે. પણ મેં તમને ગામડિયાની વાત કહી એમ એના ખીચામાં છે. ઇન્જેક્શન બહુ પાવરફુલ છે. એ કહે છે કે હું 6 મહિનાથી ખીચામાં રાખું. નવકાર આપણા ખીચામાં છે, એ કંઈ ભળે નહીં એનાથી. એ અંદર પરિણત થવા જોઈએ, પરિગત થવા જોઈએ, તદ્રૂપ થવા જોઈએ, તન્મય થવા જોઈએ. માં બધા શબ્દો તમને કંઈક પકડાય માટે વાપરું છું. આ બધા શબ્દોનો એક જ અર્થ છે. અને બધા શબ્દોના ભિન્ન અર્થ પણ છે. એક જ છે એમ નહીં માનતા, એના ભિન્ન અર્થો પણ છે. શું
તો એ જે મેં તમને કહ્યું, આને આપણે ચક્રોમાં બેસાડીએ છીએ. તો યોગના 8 અંગ કહેવામાં આવે છે. યોગ સાંખ્ય દર્શનનો આકર ગ્રંથ છે, ઘણો મહત્વનો. મહર્ષિ પતંજલિએ રચ્યો છે. યોગનો આટલા બધા વર્ષો થઈ ગયા. મહર્ષિ પતંજલિનો આ નોન ક્વેશ્ચનેબલ, આની સામે લાજવાબ ગ્રંથ છે. વિજ્ઞાન આટલી પ્રગતિ કરે છે અત્યારે, તો પશ્ચિમના દેશોમાં યોગ માટે બહુ સંશોધન ચાલી રહ્યું છે. અને હિમાલયમાંથી અને સાઇબેરિયામાંથી અંદર વસતા યોગીઓને લાવીને એમના ઉપર પેલા બ્રેનના એ મૂકી પ્રયોગો કરવામાં આવે છે. શું એ બધી ચીજો જે બની રહી છે, મહર્ષિ પતંજલિએ જે સ્ટેટમેન્ટ્સ કયા છે એનું ઊંડાણ વધારે સમજાય છે, વધારે સમજાય છે. હા, તમે કોઈ નવી યોગનો ગ્રંથ અહીંયા બહાર પડેલો લઈને વાંચતા હો ને, હું તમને વિનંતી કરી કે તમે પહેલા મહર્ષિ પતંજલિનું પતંજલિ યોગ દર્શન જોજો. એ ઘણું આપી દેશે, ઘણું આપી દેશે. તમે અત્યારે હાલ બીજી બહારની કોઈ ચોપડી જૈન ધર્મ માટે વાંચતા હો, જૈન દર્શનનો પરિચય કૃપા કરીને તમે ભગવાન ઉમા સ્વાતિના તત્વાર્થ સૂત્રને પહેલા જોજો. હા, તમે કોઈ બીજી સામાન્ય આજના લેખકની વાંચતો એના કરતા પછી આ લેખકની વાંચજો, તમને પ્રિય હોય તો, તમને સમજાય એમ હોય તો. પેલા આકર ગ્રંથો છે, દે આર ધી ટેક્સ્ટ બુક. તો આ જે છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ, એ યોગના 8 અંગો એને ક્રમમાં બતાવે છે. આ ક્રમમાં બતાવે છે. અને ભગવાને 6 આવશ્યક કયા છે. આનું નામ 6 આવશ્યક છે. ક્ષમા કરજો, અમને 6 આવશ્યકનો માત્ર બાહ્ય ટ્રેડિશનલ શબ્દાર્થ જ ખબર છે. પ્રત્યાગ કાઢી લે, પછી કાઢી લેવું. કેમ ભાઈ, મેં તો આજે પછી ખાંડ લઈ લીધું. શું એટલે હવે હું આ ચા નહીં પીવું. મારે તો આજે 2 ચૂલા છૂટા છે. તો એક તો ઘરે દીકરીનો મેં વાપર્યો છે, અને બીજો હું દીકરાને ત્યાં જમવાનો છું. આપણે પોતે આ જે એના શબ્દાર્થો માત્ર પકડ્યા છે, એના ઊંડાણમાં જવાની જરૂર છે. પચખાન એટલે સંકલ્પનું, પ્રત્યાખ્યાન સંકલ્પનું બળ છે. સંકલ્પનું પાવર ઓફ ધ વિલ. કઈ રીતે પાવર ઓફ ધ વિલ આવે? પાવર ઓફ ધ વિલ લાવવાની છે, કારણ કે પાવર ઓફ ધ વિલ આવ્યા વગર આ હિમાલય ચડી નહીં શકાય. આ યમ નિયમથી સમાધિ સુધી આ હિમાલય ચડવાનું છે. અહીં સુધી, અહીંયાથી અહીંયા સુધી આવવાનું છે. રામાયણની કથા એ છે. આ અયોધ્યા છે. અયોધ્યાથી વનવાસમાં નીકળ્યા, દંડકારણ્યમાં આવ્યા ને પંચવટીમાં આવ્યા, અને સીતા ગઈ, રાવણ લઈ ગયો. એ મૂલાધારમાંથી યુદ્ધ કરીને એક બ્રિજ સેતુ બાંધવો પડ્યો. હનુમાનનો ખપ પડ્યો. અણાઈ ગયું છે મન જેનું એ હનુમાન. તો એ હનુમાન એ ભક્તિ યોગ હતો. અને પછી હનુમાન અને લક્ષ્મણ એકાગ્ર મન, એ બેની મદદ લઈ અને આ ઠેક નીચે જે લંકા છે એની અંદરથી રાવણના પંજામાંથી સીતાને છોડાવી. તમે દ્રષ્ટિને છોડાવવાની છે. કઈ સીતા? કોણ છે રામ? તમે અને હું રામ છીએ. મારી સીતાનું અને તમારી સીતાનું સમ્યક દ્રષ્ટિનું હરણ થઈ ગયું છે. રાવણ લઈ ગયો છે. કોણ છે રાવણ? મિથ્યાત્વ મોહનીય રાવણ છે. 3 ભાઈ હતા. મિથ્યાત્વ મોહનીય રાવણ છે, મિશ્ર મોહનીય કુંભકર્ણ છે, સમ્યકત્વ મોહનીય વિભીષણ છે. એનામાં લોહી છે રાક્ષસનું, પણ એની ભક્તિ છે ભગવાન પ્રત્યેની. આને એને ઉપર લઈ આવવાની છે, પાછી અયોધ્યામાં લાવવાની છે. એ આને નીચેથી આ જે ચઢાણ ચડવાનું છે, ઉતરાણ કરીને ચઢાણ આપણામાંથી નીચે ઉતરી અને સીતાને બચાવીને ઠેક ઉપર લાવવાની છે. એ જ્યારે આપણે પોતે ક્યારે લાવી શકીએ? પાવર ઓફ ધ વિલ. ક્યારે આવે? પાવર ઓફ ધ વિલ મારો પાવર છે. હું મોક્ષ મેળવી થાય. અરે ભાઈ, કઈ પાવર નથી. સમજ્યા ને? હું મોક્ષ મેળવી થાય
એમ કહીને તમે નહીં મળે તો એથી ઉઠીશ નહીં. તમે જુઓ તો ખરા, તમારે અહીંયા નહીં કરતા, દેરાસરમાં તમે નહીં કરતા હમણાં, કારણ કે 10:15 વાગે દેરાસર મંગલિક કરવાનું છે. તમારા ઘરે જઈને કરો. ભાઈ તમને ઘડિયાળ જોઈને થશે હવે બાથરૂમ જઈએ, હવે કાલે આ પ્રયોગ કરીશ પાછો. નથી ભાઈ વ્હીલ, પાવર ઓફ ધ વ્હીલ મેં ને તમે નથી કેળવ્યા. પાવર ઓફ ધ વ્હીલ જુદી વસ્તુ છે. જે વખતે જેના જીવનમાં અહિંસા આવે, અહીંયા એમને યમની અંદર આપ્યું અહિંસા, સત્ય, 5 મહાવ્રત આપ્યા. તમે જુઓ એમાં મેં તમને કહ્યું છે કોઈ ગેરસમજ ન કરે. હું હાથ જોડું છું. હા, મહર્ષિ પતંજલિની ભાષા જે છે લૌકિક છે, અહિંસાનું પાલન કરવું. ભગવાનની ભાષા લોકોત્તર છે, હિંસા વિરમણ મહાવ્રત. મારાથી થાય એટલો હિંસાનો ત્યાગ કરે, અહિંસાનું પાલન કરવું, પ્રતિજ્ઞામાં ન પડી. કઈ સૂક્ષ્મ વાત કીધી. અમે 5 વ્રતોની સ્વાધ્યાય છે એટલે તમને આ કહું છું. અમે 5 વ્રતોની વ્યાખ્યા નેગેટિવ આપી. નેગેટિવ આપી. સમજ્યા ને? હું અપરિગ્રહનું પાલન કરીશ ના આવ્યું. આમાં અપરિગ્રહ છે. અપરિગ્રહાયમઃ આ યોગ દર્શનનું મેં સૂત્ર રાખ્યું છે. ના, આપણે ત્યાં અપરિગ્રહ ના કીધું, પરિગ્રહ, પરિમાણ. ટીકાકારોએ કહ્યું કે દેહ પરિગ્રહ છે, આપણે છોડી નથી શકતા. એને ભાવથી મૂકી દઈએ, પણ એનો પરિગ્રહ હું કેવી રીતે મૂકી શકું? હું આ વસ્ત્રોનો પરિગ્રહ મૂકી દઉં, આ મારી ઘડિયાળનો મૂકી દઉં, મારી ચીજ વસ્તુ બધાને મૂકી દઉં. કેટલીક ચીજો અનિવાર્ય. કઈ વ્યાખ્યા ભગવાને આપી છે. તમારી દ્રષ્ટિ બદલાઈ જશે ને તમને ભગવાનની સૂક્ષ્મતા દેખાતી જશે, અધિક અધિક દેખાતી જશે. અને આનું પાલન કરવું આ 5 વ્રતોનું બળ આપે છે. 5 વ્રતનું જેને પાલન કર્યું, તમને કહ્યું ને, જેને ધર્મ કહેવામાં આવે એ ધર્મ છે. સામાન્ય ધર્મનું જેને પાલન કર્યું છે, લૌકિક 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 ધર્મનું અતિથિ સત્કાર. સમજ્યા ને? સામાન્ય ગ્રસ્થ ધર્મનું પાલન કર્યું છે એનું બળ. ગંગા નદીમાં ભારે પૂર આવ્યું અને વારાણસી ડૂબતી ગઈ. રાજા રાણી બધા એકદમ નગરજનો ભેગા થઈ ગયા. ગંગા, અરે માં ગંગા, ગંગા બચાવો, બચાવો. ગંગાના પૂર વધતા જ ગયા. વારાણસીના રાજાએ કહ્યું છે કોઈ જેને ધર્મનું પાલન કર્યું હોય, આ ધર્મ નગરીમાં કોઈ છે કે જેને ધર્મનું પાલન કર્યું હોય, હા, કે જે નગરને બચાવી શકે? કોઈ આગળ આવ્યું નહીં. તમે કહો કે તો ધર્મનું પાલન કરનારા વારાણસીમાં હતા નહીં? હા, વારાણસીમાં હતા ને ડર હતો. એક વારાંગના આગળ આવે. વારાંગના, હું વારાણસીની વારાંગનાની વાત કરું છું. વારાંગના આગળ આવે. એને કહ્યું, મહારાજ આજ્ઞા આપો તો માતાને હું વિનંતી કરું. કર કઈ કર, હવે બેટા તું કઈ કર. રાજાએ કહ્યું. વારાંગના આગળ ગઈ, એને હાથ આમ કરીને નમા કર્યા. એને કહ્યું, હે માં, જે ધર્મ મને પ્રાપ્ત થયો છે એ ધર્મનું મેં જો પાલન કર્યું હોય, ખમૈયા કરો માં, ખમૈયા કરો. ગંગા પાછી ફરી ગઈ. તમને લાગશે શાસ્ત્રની કથા હશે. મેં તમને કહ્યું એમ મહાત્માઓની વાત, હા, મેં વારંવાર કોઈ 10 વખત નહીં 50 વખત જે દાખલો દીધો છે, ગઈકાલનો દાખલો છે. મારા મિત્ર રેખમદાસજીએ કહેલો, એમને નજરે જોયેલો, પગમાં દુખાવો હતો અને 2 પૈસા કા તલ કા તેલ તું લગા દે. શાંતિસુરી મહારાજની આબુવાળાની એ વાત છે. રેખમદાસે પૂછ્યું, મટી ગયું એને? બહુમલ વાલાની દીકરાની બહુને મટી ગયો પગનો દુખાવો. રેખમદાસજીએ પૂછ્યું કે સાહેબ, તલના તેલમાં જો કોઈ એવો ગુણ હોય તો ટૂચકા તરીકે લખી લઉં. રેખમદાસજીએ મને કહેલા શબ્દો છે. મહારાજે કીધેલું, રેખમદાસ, तल का तेल में क्या रखा है, मेरे मुंह से निकलता है, प्रकृति को करना पड़ता है. તમે વિચાર કરજો, તમે આ વિચાર કરજો. મારા મોઢામાંથી નીકળે અભિમાન નથી. આ તમે શાંતિ વિજયનો શાંતિ ચક્રનો અભિમાન નહીં સમજતા. એમને એકલા રેખમદાસજીને કીધું, વારંવાર પ્રેમ વડે સંયમની ચર્ચામાં
સંયમની ચર્ચામાં શુદ્ધ સંયમનું બળ કેવું છે, જંગલમાં રહેનાર એ મહાપુરુષને હું મળ્યો છું. શાંતિસુરી મહારાજને હું પોતે અંગત મળ્યો છું. પાછળથી કીર્તિના લોભમાં એમના મોઢામાંથી જે નીકળે સાચું પણ. હું તમને કેટલા પ્રસંગ કહું, સમય પૂરો થવા આવ્યો છે એટલે હું તમને એમના પ્રસંગો નથી કહેતો. હું એમને મળ્યો છું, પાછળથી એમનું પતન થઈ ગયું. પછી મનમાં એમને એમ થતું કે મેં અમને કહ્યું સોનાનો ભાવ આ થઈ જશે, પછી એ પૂછતા સોનાનો ભાવ અમે મેં ક્યાં ચડતા આવ્યો. એ મનમાં થાય કે મેં અમને કહ્યું છે, ખરું પડશે કે નહીં, કદાચ પડી ગયું છે, પડી ગયા એની વાત નથી. પણ જે વખતે સંયમનું એ પાલન, હું તમને આ સંયમના પાલનમાંથી પ્રગટતું બળ, સંયમ શબ્દ છે એનો સંબંધ આ યમ જોડે છે, સમ્યક પ્રકારનો યમ. આગળ સમ શબ્દ એટલે મૂક્યો, પતંજલિમાં યમ શબ્દ છે અને જૈન દર્શનમાં સંયમ શબ્દ છે, એ એક જ છે. ત્યાં સુધી કીધું આમાંની એક વસ્તુનું જો પાલન કરો તમે, એક વસ્તુનું બળ, પાવર, જે હું તમને કહું છું, પાવર ઓફ ધ વિલ, ઈચ્છા શક્તિનું બળ ઊભું થઈ ગયું. પતંજલિ જો તમે જોશો તમને સમજાય. અહિંસાયામ પ્રતિષ્ઠાયામ વૈરત્યાગ. અહિંસામાં જેને આ પહેલું, જેને પ્રતિષ્ઠા કરી છે, જેના જીવનમાં પૂરી અહિંસા છે. અને અહિંસા એટલે અરે મારાથી પાપ ન થઈ જાય એમ નહીં, જીવ ઉપર પરવાર પ્રેમ, utmost reverence to the life. ભગવાનને જે રીતે જોઈએ એ રીતે આ જીવો એને દેખાતા હો. કઈ વાત છે. હા, મહર્ષિ પતંજલિએ કહ્યું અહિંસા પ્રતિષ્ઠાયામ વૈરત્યાગ. એની પાસે હિંસક પશુઓ પોતાનો હિંસાનો સ્વભાવ છોડી દે છે. અને મેં તમને એ વાત કહી છે, રેખવદાસજીએ કહેલું. મેં રેખવદાસજીને પૂછ્યું, મારા મિત્રને 7 વર્ષ રહ્યા શાંતિસુરી મહારાજ જોડે. મેં એને પૂછ્યું કે આ ફોટા એમના આવે છે, એમાં વાઘ સિંહ બધા બેસાડ્યા હોય છે, ચિતરેલા તો નથી. એ કહે કે મેં પણ ગુરુ મહારાજને આ પૂછ્યું હતું. એમને ખુદ શાંતિસુરીને પૂછેલું કે સાહેબ, બિકાનેરના અને મદ્રાસના અને મુંબઈના મારવાડીઓની દુકાનોમાં તમારા ફોટા છે, ચિતરાવેલા તો નથી ને? હા, કે બધા વાતથી આવીને બેસે છે. મેં કીધું મહારાજે શું કીધું? તો કે મહારાજ હસવા લાગ્યા. હું પણ કંઈ સમજ્યો નહીં. મને કે રેખવદાસજી કે મને કે કિરણભાઈ સાંભળો તમે. મહારાજ હસવા લાગ્યા, મને પ્રત્યુત્તર આપ્યો ના આપે, આ મહાપુરુષો ના આપે. તમે મહાપુરુષો યોગી પુરુષોને મેં પૂછ્યું છે, સમજ્યા ને કે સાહેબ તમે અદ્રશ્ય થઈ જાઓ એમ મેં સાંભળ્યું છે. પછી એ કહે કે હા કિરણભાઈ, હું તારું તો અદ્રશ્ય એમ કે નહીં કોઈ દિવસ. એમને ઓળખવા એ મુશ્કેલ છે. સાચું સોનું છે કે નહીં અને સાચો હીરો છે કે નહીં એ જો હું નથી ઓળખી શકતો, ઝવેરીનું કામ છે. અને ઝવેરીને સાચો હીરો છે કે અમેરિકન છે જોવા માટે એટલા જ મૂકવો પડે. અને સોનું સાચું છે કે નહીં કસોટી ઉપર ખસવું પડે. એ મને જો ખબર નથી પડતી, મહાત્મા યોગી પુરુષોનું એ મહાત્મા પણ ખબર પડે નહીં. એમને એ હસવા લાગ્યા. રેખવદાસજી કે પછી 15-17 દાડા પછી એકવાર રાત્રે 3 વાગે રેખવદાસજી પણ એમની જોડે ગુફામાં જ રહેતા હતા. મહારાજે કહ્યું રેખવદાસ. રેખવદાસજી બેઠા થઈ ગયા. શું થયું? क्या है बाबूजी? देख कुत्ते जाते हैं. કૂતરા જઈ રહ્યા છે. કે કૂતરા એટલે સિંહણ અને 2 બચ્ચા. મેં રેખવદાસજીને પૂછ્યું છે, અમે બેઠા હતા ત્યાંથી કે તમે ને મહારાજ ઊભા હતા ત્યાંથી કેટલે દૂર ચાલી જતા હતા તમે? આ ભાઈ અહીંયા બેઠા છે, ત્યાં લાલ પડદાની આ બાજુની સાઈડ છે, આટલે છેટે, બસ આટલે છેટા ચંદ્રકાંતભાઈ બેઠા છે એ રસ્તો, આટલું છેટું. સિંહણ ને બચ્ચા 2 જતા હોય અને એમાંથી સિંહણે કે અમારી સામે પણ જોયું. રેખવદાસ કે હું મહારાજને વળગી પડ્યો, ભયભીત થઈ ગયો. મારા મિત્ર રેખવદાસજી ભયભીત થઈ ગયા. અરે કૂદકો મારો. મહારાજે શું કહ્યું? રેખવદાસ કૂદતે કુછ નહીં કરતા. શું હતું હું તમને એ પૂછું છું.
હું તમને એ પૂછું છું, તમારી પોતાની અંદરથી આ સંયમના પાલન વડે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઊભું થાય છે. આપણે ઊભું કરવું છે, આપણે ઊભું કરવું છે. અને એ ઊભું જ્યારે થાય છે ત્યારે અહિંસા પ્રતિષ્ઠાયા વૈરત્યાગ, જે કોઈ નજીક આવે તીર્થંકર પરમાત્માની વાત તો મેં તમને કહ્યું ને, હું 10 માણસોમાંથી ઘણી વખતે 6 એકના માનીએ છીએ, ભાઈ શ્રદ્ધા છે એટલે, પણ બેસતું નથી. 4 જ બેસે છે. બેસે નક્કી આમ જ હોવું જોઈએ, કારણ કે એમને રિઝનિંગને સુવાડી દીધું, બુદ્ધિની વાતને સુવાડી દીધું. અવશ્ય આ હોવું જોઈએ. કેમિકલ ટ્રાન્સફોર્મેશનમાં 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન મળે, હા પાણી થઈ જાય તો. અને અહિંસામાં પ્રતિષ્ઠિત થયેલ વ્યક્તિ એ થશે કે નહીં થાય, થાય કે ન થાય, મને લાગતું નથી. અરે આપણે કોણ છે જેને લાગવા ન લાગવા પણ આનું ક્રાઇટેરિયન હોય? બિલકુલ એ વાત. પણ જો ન ઉતરે આપણે આગ્રહ કરવો પણ નહીં. હજી ઘણી વાર છે, ઘણા મિલેનિયમ્સ આપણે ભણવાનું છે, પક્વ થવાનું છે, અને પક્વતા પછી એ આવશે, એટલે આ જે આવે છે પ્રત્યાખ્યાનમાંથી જે બળ આવે છે, એ જુદું બળ આવે છે. અને જ્યારે આ 5નું પાલન હોય છે, આ તો આવશે સૌ જ એ નિત્ય પ્રભુ ભક્તિમાં સ્નાન કરતા હોય છે. આત્માનું સ્નાન છે. નવણની પૂજા રે નિર્મલ આત્મા. એ નવણમાં કયું નવણ છે? એ નવણમાં પાણી અને દૂધ બે કયા છે? એ દૂધ એ સાત્વિકતાનું દૂધ છે, અને ભક્તિનું પાણી છે. એ વડે ભગવાનની પાસે અમારો આત્મા અનાદિકાળથી કર્મનો મળ લઈ અને આ ભ્રમણ કરી રહ્યો છે. આ ભાવ છે. અને એ સંતોષ બસ હવે મારી પાસે આટલા પૈસા બહુ થઈ ગયા, સમજ્યા ને? 15 કરોડ હવે બહુ છે મારે. આ સંતોષની તમે વાત કરતા, આ સંતોષની વાત નથી. પોઝિટિવ સંતોષ છે, સમ્યક પ્રકારનો દોષ, આત્માનો ગુણ છે. આ દોષ આપણે નહીં સમજી શકીએ. કોઈ વખત તમે જંગલમાં ગયા હો, 5, 7, 8, 10 કલાક પાણી પીવા ન મળ્યું. અત્યારે એટલો સમય નથી. નહીં તો હું તમને કોમલ મહેરનો એ મારો દાખલો કે 10 કલાક પાણી મળે, પાણી. કદાચ એ પાણી માટે, પાણીના 1 લોટા માટે, સમજ્યા ને, 5-10 હજાર રૂપિયા આપી દેવા પડે ને. કોઈને બેર નોટ લખી આપીએ. એ 5-10 હજાર મારા ગજા પ્રમાણે કહું છું. સિકંદર હોય ને તો અડધું રાજ આપી દે પાણીના લોટા માટે. એટલે તમે એનું મૂલ્ય 5-10 હજાર જોડે નહીં સરખાવતા. નેસેસિટી જેને સમજાય, તરસની નેસેસિટી. તમે એને હું એવી તરફની નેસેસિટી પડી જ નથી. તમે ક્યાંથી સમજાય? હું ને તમે એમાંથી બહાર નીકળ્યા નથી. એ જેને સમજાય, આ નેસેસિટી જેને સમજાય છે, એને જ્યારે 8-10 કલાકે પાણી મળે, અને આપણા મસ્તક લઈને ઊભો, આપના સ્વયં પરમાત્મા પોતે. પ્રાચીન કથાઓમાં આવે છે ઇન્દ્ર, સમજ્યા ને, ચમારનું રૂપ લઈને આવ્યો હોય ને આપતો હોય, પીઓ બચ્ચે પીઓ, હજી અભી બી પીઓ ને, બોલતે. અને જળ પીએ અને તૃષા છીપાય ત્યારે તોષનો અનુભવ થાય છે. તૃષા છીપાવા વડે થતો આત્મિક આનંદ, અને એ સમ્યક પ્રકારનો તોષ, એ સંતોષ છે. સંતોષ છે. એટલે હવે આપણું લિમિટ બહુ થઈ ગયા. પૈસા આવે, આનું વ્યાજ આટલું આવે ને, ભારતમાં આટલા ઉપજે. અત્યારે કિરણભાઈ કેટલા ઉપજે છે? અરે જરૂર હોય તો પેલો 2% આપે, તમે 1.5 તો આવે ને, 1.25 તો આવે જ આવે. પછી આપણે આમ ગણતરી ગણી, સરવાળા બાદ બાકી ગુણાકાર, સંતોષ થઈ ગયો આપણને. આ સંતોષની વાત નથી. અહીંયા આત્માના સંતોષની વાત છે. તપ, માન, બુદ્ધિ અને આત્મા ત્રણેયને તપાવવાના છે. એકલા દેહને તપાવવાનો છે એમ નહીં. દેહનું તપાવવા પણ એ તો નીચેના લેવલનું છે. એની પછી મનને તપાવવાનું છે. શા તપાવવાનું છે? મનની અંદર જે વિકારો ભરેલા છે. બુદ્ધિને શા માટે તપાવવાની છે? બુદ્ધિની અંદર જે દલીલો દરેક વસ્તુથી વિપરીત એવું જે ભર્યું છે, જેને ડ્રોસ કહીએ છીએ,
અંગ્રેજીમાં જેને ડ્રોસ, કચરો કહેવામાં આવે. કેવો કચરો? ઘરમાંથી કાઢીએ એ કચરો નહીં, પરંતુ આ જે કચરો છે એ ખાંડની અંદરથી સોનું નીકળે, એમાં જે મળેલો છે કચરો, એ કચરો જો ખાંડમાંથી નીકળતા સોનાના ગઠ્ઠાઓમાંથી કચરો કાઢી નાખીને શુદ્ધ સોનું અમેરિકાની ટ્રેઝરીમાં જે છે એ સોનું જ્યારે આપણે છૂટું પાડીએ, એ પ્રોસેસ, એ માટે એને જે ગરમ કરવું પડે, એ પ્રોસેસમાં જવું પડે. આ એ તપ છે. સ્વાધ્યાય ચોપડી વાંચવી નહીં. દાડો બેસીને મને વાંચ્યા વગર ઊંઘ ના આવે ને તમે જે વાંચો છો ને સ્વાધ્યાય નથી. સ્વનું અધ્યયન, પોતાનું અધ્યયન શાસ્ત્રીય રીતે કરે, શાસ્ત્રની આંગળી પકડીને. નહીં તો સ્વનું અધ્યયન કરશે કોણ છે મારા જેવો બુદ્ધિશાળી? હું સ્વનું અધ્યયન કરું તો મારો અહંકાર એ કે મારા જેટલી ખબર કોને? ભૈયા નહીં. શાસ્ત્રની જોડે જોડીને પોતાની ખામીઓ ને, ખામી પણ સૂક્ષ્મતાથી ખામી. હવે આ ખામી તો નથી રહી ના, હજી અંદર થોડું રહ્યું છે. પાણીનો તો હું દુર્વ્યય નથી કરતો, પરંતુ જો બીજાને ત્યાં કદાચ પાઇપ થોડી ખુલ્લી રહી ગઈ હોય ને 10 ફીટ ટીપા એમને જતા હોય, સમજ્યા ને, સહન ન થાય. સહન થાય કદાચ. હજી આનાથી સૂક્ષ્મ શું છે? પાણીના એ જીવો છે અને કેટલો ઉપકાર કર્યો છે આપણા બધા મારા ઉપર, તો કેટલો કર્યો છે. અને કર્યો છે ને આભાર માન્યો છે. જ્યારે ઈચ્છ્યું છે ત્યારે પાણી મળ્યું છે. એ ત્યારે 8-10 કલાક પછી પાણી મળ્યો માંથી બહુ આ મળ્યો. નહીં તો પાણીના જીવો સામે આવે. અરે ત્યાર પછી મને સમજાય છે વરસાદ વરસે. અત્યારે સમય નથી, પૂરો થઈ ગયો છે. 2-3 મિનિટમાં વાર્તાલાપ પૂરો કરું છું. નહીં તો એ મહાત્માઓની કથા છે કે તૃષા થઈ, ગંગા નદી વરસવા લાગી. મહાત્માએ ના પાડી. મહાત્માએ કીધું કે દેવતા તું વરસે, મને તારું પાણી કામ ન લાગે, હું અણસણ કરી દે. કઈ વાત છે આ? નમો લોહે સમજતાઉનમાં છે. આ યમ નિયમ પ્રત્યાખ્યાન જેને આવ્યું આ યોગનો માર્ગ આ છે. આપણે એ માર્ગે જવું છે. ન જઈ શકીએ ત્યાં સુધી એની ભાવના કરવી છે. આ સાધુ પણ અમારામાં ક્યારે આવો ભગવાન? આ ભવે નહીં, બીજે, ત્રીજે, 5મે, 7મે, 21મે આ. પણ તમે એનું સ્ટેન્ડર્ડ ઊંચું જો રાખ્યું હશે, મને અને તમને મનમાં એ ખ્યાલ હશે, ભગવાનને નમો લોહે સમજતાઉને કેટલી કથા અત્યારે મને યાદ આવે છે કે સાધુ છે. કોઈ કોમ્પ્રોમાઇઝ એમની સાથે થઈ નથી. અને એટલે 5 પદમાં ગમે એવા આગળ વધ્યા, પુણ્યા શ્રેષ્ઠ શ્રાવક જેવા, ભગવાને એનું સામાયિક વખાણ્યું. હવે કુમારે કીધું નહીં હોય કે પ્રભુ એનું નામ તો ઉમેરો. જે પુણ્યા જેવા શ્રાવક હોય, તો નમો લોહે સમજતાઉને પછી 6થું પદ, કે એવા શ્રાવકોને પણ નમસ્કાર. ભગવાને કીધું નહીં, બિલકુલ નહીં. ભગવાને કોઈ ગંભીરતાથી કહ્યું, ઘણી ગંભીરતાથી ભગવાને કહ્યું હશે. નહીં તો પુણ્યા શ્રાવક જેનો સામાયિક પ્રભુએ સ્વયં વખાણી, પોતાને મોઢે વખાણી. એ કથા હું કહેતો નથી, ક્યારેક કહીશ. શું આપણે શુક્ર શનિ રવિ જ્યારે છેલ્લે મળવાના છીએ ને, એ વખત હું તમને એનું મહત્વ કહીશ. એ મહત્વ સામાન્ય નથી, અસામાન્ય છે. આ અસામાન્ય મહત્વમાં પ્રવેશ જ કરવાનો છે. તમે ને હું આ ફાળી ન શકીએ તો અહીંયા જ બંધ થઈ ગયું. તો આપણે કહીએ નો ઇન્ટરેસ્ટ. નહીં, હું તમે યોગના અધિકારી છે. શાસ્ત્રકારે કહ્યું છે શ્રાવક પણ યોગ માર્ગના પ્રવેશનો અધિકારી. અને ભાવના કરે ક્યારે આવશે? મને જે નથી આવ્યું. હિંસા તો બિલકુલ નથી. હિંસાથી હું ભરેલો છું, જેને હું વેદના કહું છું. અને એ માટે જો શાસ્ત્રીય શબ્દ તમને આપું તે સંવેદના છે. સમ્યક વેદના છે, પ્રામાણિક છે. સમ્યક વેદના ઢોંગી માણસ કરી ન શકે. હું ને તમે નાના, મને પણ બહુ વેદના છે. અરે એ વેદના એને અનુભવમાં છે. જ્યારે અનુભવમાં છે
હા, ધ્યાન રાખજો, નિયમ આપણે ન પાળી શકીએ. આ સ્વાધ્યાય નહીં, હું મારી જાતને જોઉં છું, કીચડથી ભરેલી આ છે. અરે ક્યાં ભગવાને આપેલું માપ યંત્રને ક્યાં આપણે, પ્રભુએ ક્યારે આવશે, એ ક્યારે આવશે એમાં બળ છે. મારે તમને આ કહેવું છે. અત્યારે સમય નથી પાછું તમને આ બતાવું, સમજ્યા ને? મને આ બતાવવું છે તમને. તમે એમાં શંકા કરતો નહીં. એલાચે કુમારને નક્કી કે જ્ઞાન હોરિઝોન્ટલ માંથી પરપેન્ડિક્યુલર માં જવાનો માર્ગ આ પ્રભુ જ બતાવી શકે. એમને એ કહ્યું જેને વેદના થઈ છે, ચપટી વગર. ચપટી પણ કપરી છે. ચપટી માટે બે જોઈએ, આમ વગાડવા જોઈએ. આ બે જોઈએ, બેની જરૂર નથી. અંગૂઠાને કોઈની અપેક્ષા જોઈએ, કોઈની અપેક્ષાની જરૂર નથી. ચપટી વગાડવાથી પણ સરળ માર્ગ છે. આ ઘણો સરળ છે. અને ત્યારે આ યમ અને નિયમ એને આપણે પાર કરીએ છીએ. એ પ્રત્યાખ્યાન આવે છે. સમજ્યા ને? ક્યારેક કેટલા નિર્દોષ ભાઈઓને થાય છે કે આ બધું ક્યારે ક્રોધ થાય. અરે જ્યારે થાય ત્યારે આ ઠાવલિકામાં કેવલ્યાન. હું તમને શું વાત કરું એની, હું ને તમે આપણું માપ માપીએ છીએ. હું ડેટ્રોઇટ જવાનો છું પ્લેનમાં, સમજ્યા ને? કોઈ ગામડાનો તદ્દન કોઈ આફ્રિકામાં રહેતો હોય ને, હવે તો યુદ્ધના ગામડાને પણ પ્લેનની ખબર છે. આફ્રિકામાં રહેતો હોય એ કે ઓહો, પહોંચતા ગાડીમાં 12 કલાક થાય અને પગે ચાલીને 12 દિવસ થાય, ત્યાં તમે અડધો કલાકમાં ક્યાંથી પહોંચી જાઓ? ઇમ્પોસિબલ. કોઈક એવું વાહન છે, ભાવનાનું, તીવ્ર ભાવનાનું કોઈ વાહન છે કે જે વડે આ ક્રોસ કરી અને સમાધિને પ્રાપ્ત કરે. આ ક્રોસ કરી અને વાસ્તવિક સમાયકને પ્રાપ્ત કરે. કોણ કરી શકે? જેને જીવનમાં વારંવાર છ આવશ્યક કર્યા, વારંવાર આ છ એ અવશ્ય કરવા યોગ્ય છે. રાજમાર્ગ ભગવાને એ બતાવ્યો. આ છ હું તમને પ્રેક્ટિકલમાં એ કહીશ. તમે ને હું જે કંઈ ના કરી શકીએ એ છ એ કેવી રીતે કરી શકીએ. 12 મિનિટમાં પ્રેક્ટિકલ તમે આ છ કેવી રીતે કરી શકો? આપણે વારંવાર વારંવાર વારંવાર, સમજ્યા નહીં? 2 મિનિટ પાવર ઓફ ધ વિલ. એ 2 મિનિટ માટે કાયોત્સર, એ 2 મિનિટ માટે પ્રતિક્રમણ. ભૂલો મેં કરી હોય ખમાવી લઉં છું, ખમાવી લઉં છું. પ્રભુ અંતરથી ખમાવી લઉં છું. એ 2 મિનિટ માટે ગુરુવંદન પરમાત્મા તમારામાં સ્થિર કરવાની જેને મને સહાય કરી છે એ બધા મહાત્માઓનો, ગ્રહસ્થોનો, મિત્રોનો, અરે ચીજ વસ્તુનો હું આભાર માનું છું. ચીજ વસ્તુનો કે કોઈ કે પણ જો એની પ્રત્યે મને આંગળી ચીંધી. આ એક માર્ગ છે. વારંવાર વારંવાર કરવા વડે પતંજલિએ પણ કહ્યું છે, અભ્યાસ વૈરાગ્યાભ્યામ, વૈરાગ્યપૂર્વકના અભ્યાસથી આ માર્ગ સહજ બને છે. સર્વ કોઈને આ માર્ગ સહજ બનો. અંતઃકરણથી પ્રાર્થના કરીશું. તરફ આપણે આજનું સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આવતીકાલે આપણે ધનંદની ગાથા પૂરી કરીશું. આવતીકાલે ધનંદની ગાથા પૂરી. દર વખતે બારણામાં આવીને ઊભો હોય છે કે તમે મને રોજ અધૂરું કહેવાના હતા, થોડો થોડો એ મને કહે છે. અને મને દર વખત ડર લાગે છે કે કોઈ એકાદ ભાઈ બહેન પણ જો નવું આવ્યું હોય તો એને ધનંદની પૂર્વ ભૂમિકા ખબર ન હોય અને હું હદ વચ્ચેથી એને વાર્તા કહેવામાં વાર્તા બની જશે. આપણે એને વાર્તા બનાવવી નથી. આવતીકાલનો આપણો સ્વાધ્યાય એ ધનંદની ગાથાનો સ્વાધ્યાય છે. એ ગાથાનો સ્વાધ્યાય હું ને તમે કેમ કરી શકીએ અને ધનંદે એ ગાથા દ્વારા કઈ રીતે આત્મકલ્યાણ સાધ્યું, કઈ રીતે તકલીફો આવતી ગઈ, કઈ રીતે પ્રસંગો બનતા ગયા, કઈ રીતે અશુભનો અનુબંધ એને ટાળ્યો, કઈ રીતે શુદ્ધ અનુબંધ શુભ ભાવનાનો એને કર્યો. ને જીવનમાં હું ને તમે ધનંદની માફક એ ગાથાનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ એ વિષય આપણે આવતીકાલે રાખીશું. વાર્તાલાપનું સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. અંતિમ મંગલિક કરી અને આજનું વાર્તાલાપ સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર
શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનવાંજિત બલદાતા. એક વસ્તુ કહેવાની છે, વિનંતી નમ્રપણે કરું છું, જે આપણે શનિ અને રવિનો દિવસ રાખ્યા છે એ માટે અહીંયા એક બોક્સ કાલે મૂકવામાં આવશે. જેને પ્રશ્નો પૂછતા મને કેટલાક મોડે પ્રશ્નો મળ્યા છે, 3 કાગળ પણ પ્રશ્નોના મળ્યા છે. પરંતુ જે ભાઈ બહેનોને આ સ્વાધ્યાય દરમિયાન જે કંઈ પ્રશ્નો ઊભા થયા હોય એ કાગળમાં લખી, કંઈ નામ ઠામ મારે કોઈ જરૂર નથી, તમારા હસ્તાક્ષરોને ઓળખતો નથી, મને ઓળખવા પણ નથી કે આ પ્રશ્ન કોનો છે. એ જો મૂકવામાં આવશે તો એની અંદર આપણે એક વિભાગ પ્રશ્નોના પ્રત્યુત્તરોનો પણ શનિ અને રવિવારના પ્રોગ્રામમાં રાખવાના છીએ. તો કૃપા કરીને તમારા મનમાં કંઈ પ્રશ્ન હોય, કંઈ હોય, તમને લાગે આ પ્રશ્ન બહુ યોગ્ય લાગતો નથી, કિરણભાઈને આવું પૂછવું શોભે નહીં, તમે ગમે એવો પ્રશ્ન પૂછતો હું એને આવકારીશ, અંતઃકરણપૂર્વક આવકારીશ. એ માટે પ્રેમથી તમે નિમંત્રણ આપો.